સંકલિત શિક્ષણ માટે ગુજરાત રાજ્યમાં RMSA એટલે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન દ્વારા શાળાના શિક્ષણમાં પછાત બાળકો, અનામત જ્ઞાતિના વિદ્યાર્થીઓ, લઘુમતી સમાજના વિદ્યાર્થીઓ, અધ્યયન ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ અને વિકલાંગ બાળકો તથા છોકરીઓ, કન્યાઓ માટે જરૂરી યોજના તૈયાર કરવી, યોજનાનો લાભ મળે તેવું આયોજન કરવું. આજના વિડીયોમાં આપણે RMSA એટલે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાનની જુદા જુદા જૂથ અંગેની યોજનાઓ વિશે ચર્ચા કરીશું. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન યોજનાનો અમલ શિક્ષણ વિભાગના તારીખ 23 જાન્યુઆરી 2009ના ઠરાવથી કરવામાં આવેલ છે. RMSA યોજનાનું સંચાલન તેમજ અમલીકરણ ગુજરાત કાઉન્સિલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન GCSE ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકની સ્વાયત્ત સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન છે, જેમાં નીચે મુજબની યોજનાઓ હાલ કાર્યરત છે. 1. RMSA 2. ગર્લ્સ હોસ્ટેલ 3. ACT at સ્કૂલ 4. વ્યવસાયલક્ષી શિક્ષણ 5. TETS 6. મોડેલ ડે સ્કૂલ 7. રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન. યોજનાનો મુખ્ય હેતુ 14 થી 18 વર્ષની વય જૂથના વર્ગને ઉત્તમ ગુણવત્તાયુક્ત માધ્યમિક શિક્ષણ પૂરું પાડવાનો છે. સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગોના બાળકોને માધ્યમિક શિક્ષણની પ્રાપ્યતા પૂરી પાડવા માટે 5 કિલોમીટર વિસ્તારમાં જ્યાં માધ્યમિક શિક્ષણની સુવિધા ન હોય ત્યાં નવી માધ્યમિક શાળા શરૂ કરવી. માધ્યમિક શિક્ષણના સાર્વત્રિકરણના સંદર્ભે વધારાની શાળાઓ, વર્ગખંડો, શિક્ષકો અને અન્ય સુવિધાઓ RMSA અંતર્ગત પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓની અધ્યયન ક્ષમતા વધારવા બ્રિજ કોર્સ અને ગ્રામ્ય અને ટેકરિયાળ પ્રદેશોમાં શિક્ષકો માટે વસવાટની સગવડ રેસિડેન્શિયલ ક્વાર્ટરની વ્યવસ્થા કરવી. કન્યાઓ, SC, ST, શૈક્ષણિક પછાત, લઘુમતી જૂથ અને વિકલાંગ વિદ્યાર્થીઓનું રાજ્ય અને જિલ્લા કક્ષાએ નામાંકન પ્રાપ્ય રાખવું. શિક્ષણ સહિતની ગુણવત્તાસભર પ્રવૃત્તિઓ તથા વિશિષ્ટ બાળકોની જરૂરિયાતોને પહોંચી વળવા જરૂરી પ્રયાસો કરવા. પ્રોત્સાહક સહાયની યોજના. માધ્યમિક શિક્ષણનો વ્યાપ વિસ્તાર અને ગુણવત્તાનું સ્તર ઊંચું આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા તારીખ 15 માર્ચ 2016ના ઠરાવથી ખાનગી શાળાઓને બાળક દીઠ 7,500 રૂપિયા આપવાની જોગવાઈ પણ દાખલ કરવામાં આવેલ છે, જેમાં આદિવાસી વિસ્તારની શાળાઓની કાળજી લેવાની સાથોસાથ શહેરી વિસ્તારની શાળાઓમાં પણ અનુસૂચિત જાતિના વિદ્યાર્થી, અનુસૂચિત જનજાતિ, સામાજિક તથા પછાત વર્ગના વિદ્યાર્થીઓ તેમજ કન્યા શાળાઓને આ યોજનાનો મહત્તમ લાભ મળી શકે તેવી યોજના કરવામાં આવે છે. કન્યા કેળવણીમાં પહેલ ગર્લ્સ હોસ્ટેલની સુવિધા. રાજ્યની કન્યાઓ કેળવણીથી વંચિત ન રહે અને ખાસ કરીને આદિજાતિ વિસ્તાર, ડુંગર વિસ્તાર, કાંઠા વિસ્તારની કન્યાઓને માધ્યમિક શિક્ષણનો પૂરતો લાભ મળી શકે તે માટે જરૂર પડે ત્યાં સરકારશ્રીએ વાહન વ્યવહાર પૂરું પાડવાની સુવિધા આપેલ છે. એટલું જ નહીં, દરેક શાળામાં મહિલા શિક્ષકની હાજરી હોય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરેલ છે. વિશેષમાં આર્થિક પછાત તાલુકાઓ તેમજ અન્ય જરૂરિયાતવાળી જગ્યાઓ અને કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના હેતુથી ગર્લ્સ હોસ્ટેલને ચાલુ કરવાની કાળજી લેવામાં આવે છે અને રહેઠાણ સહિતની સ્કૂલની કસ્તુરબા ગાંધી મોડેલ સ્કૂલની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.
વિદ્યાલક્ષ્મી બંડની યોજના ધોરણ 8માંથી ધોરણ 9માં પ્રવેશ પામતી કન્યા વિદ્યાર્થીઓને સરકારશ્રીની નિયત શરતો મુજબની જોગવાઈ સંતોષાતી હોય તો દરેક વિદ્યાર્થીનીને ₹2000ના બોન્ડ આપવામાં આવે છે, જે વિદ્યાર્થીની ધોરણ 10ની પરીક્ષામાં ઉત્તીર્ણ થતા વ્યાજ સાથે પરત કરવામાં આવે છે. આ રીતે કન્યા કેળવણીને ઉત્તેજન આપવામાં આવે છે. સુવિધાજનક માળખાકીય સવલતો દરેક શાળામાં બાળકો માટે પૂરતા પાણીની સુવિધા, વીજળીકરણ, વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે સ્વચ્છ અને પૂરતા ટોયલેટ્સ પૂરા પાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડી શકાય તે માટે દરેક શાળામાં અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ, ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે જુદી યોજના અમલમાં મૂકેલ છે. ગ્રાન્ટેડ શાળામાં કમ્પ્યુટર સુવિધાનો વ્યાપ વધે તે માટે આઈસીટી યોજના હેઠળ શાળાને કમ્પ્યુટરથી સુસજ્જ કરવામાં આવે છે. પ્રવાસી શિક્ષકની યોજના જે શાળામાં શિક્ષકની ઘટ હોય તેમાં માનદ વેતનથી વિષય શિક્ષકને સ્થાનિક ધોરણે મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકની યોજના દાખલ કરેલ છે. તમામ વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તક વિતરણ રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ તેમજ સરકારી શાળામાં ભણતા તમામ બાળકોને માટે પાઠ્યપુસ્તક મળી રહે તે માટેની યોજના મૂકેલ છે. ગર્લ્સ હોસ્ટેલ રાજ્યના 21 જિલ્લાઓના શૈક્ષણિક પછાત તાલુકામાં EBB 73 ગર્લ્સ હોસ્ટેલ મંજૂર થયેલ છે. વર્ષ 2015-16થી 46 ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે, જેમાં 528 વિદ્યાર્થીનીઓએ પ્રવેશ મેળવેલ છે અને બાકીની 27 ગર્લ્સ હોસ્ટેલ જૂન 2016થી શરૂ કરવાનું આયોજન છે, જેમાં વિદ્યાર્થીનીઓને રહેવા અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. 100 વિદ્યાર્થીનીઓ માટે આધુનિક સુવિધાથી સજ્જ ગર્લ્સ હોસ્ટેલની સુવિધા, જેમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી અને 14થી 18ની વય જૂથની વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં નિઃશુલ્ક પ્રવેશપાત્ર કુલ લક્ષ્યાંકમાંથી 50% કન્યાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, લઘુમતી સમુદાયની અને ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની વિદ્યાર્થીનીઓનું નામાંકન કરવામાં આવે છે. વ્યવસાયલક્ષી શિક્ષણ નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક અંતર્ગત વ્યવસાયલક્ષી શિક્ષણને સામાન્ય શિક્ષણને સાથે જોડવાની છે. વ્યવસાયલક્ષી શિક્ષણ યોજના અંતર્ગત 20 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દાખલ કરવા મંજૂરી મળેલ છે, જેમાં સ્વાસ્થ્ય, ટુરિઝમ, રિટેલ, બ્યુટી એન્ડ વેલનેસ વિષય નક્કી કરેલ છે. IEDSS યોજના IDSS ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ડિસેબલ્ડ એટ સેકન્ડરી સ્ટેજ અંતર્ગત સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેઓને શૈક્ષણિક લાભો જેવા કે ગણવેશ, પુસ્તકો, રીડર એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, હોસ્ટેલ એલાઉન્સ, એસ્કોર્ટ એલાઉન્સ, થેરાપ્યુટિક સર્વિસીસ, કન્યાઓને સ્ટાઇપેન્ડ, આસિસ્ટિવ ડિવાઇસીસ વગેરે તેમજ વિશિષ્ટ શિક્ષણની ટેકારૂપ સહાયક સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામાન્ય શાળાના વિદ્યાર્થીઓની જેમ જ તેમના રહેઠાણની નજીકમાં આવેલી અને તેમના જ પર્યાવરણની સામાન્ય શાળાઓમાં શિક્ષણની સમાન તકો પૂરી પાડવામાં આવે છે. મોડેલ સ્કૂલના 21 જિલ્લાઓના 72 શૈક્ષણિક પછાત તાલુકામાં EBB મોડેલ સ્કૂલ મંજૂર થયેલ છે,
જૂન 2014થી 72 મોડેલ સ્કૂલ કાર્યરત છે, જેમાં 99,700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મોડેલ સ્કૂલ યોજનાનો આશય ઓછી સાક્ષરતા ધરાવતા વિસ્તારોમાં વધુ ક્ષમતા અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપવાનો છે. રાજ્યની પ્રથમ કમ્પોઝિટ સ્કૂલ કે જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની ધોરણ 6 થી 12 સુધીની સુવિધા છે. તેઓને મધ્યાહન ભોજનની વ્યવસ્થા તથા પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. નજીકના ગામમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે રહેઠાણથી શાળાએ જવા આવવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે છે. આજના વિડીયોમાં આપણે RMSA એટલે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાનની જ જુદા જૂથ અંગેની યોજનાઓ વિશે ચર્ચા કરી, જેમાં પ્રોત્સાહક સહાયની યોજના, કન્યા કેળવણીમાં પહેલ, ગર્લ્સ હોસ્ટેલની સુવિધા, વિદ્યાલક્ષ્મી બોન્ડની યોજના, સુવિધાજનક માળખાકીય સવલતો, પ્રવાસી શિક્ષકની યોજના, તમામ વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તક વિતરણ, ગર્લ્સ હોસ્ટેલ, વ્યવસાયલક્ષી શિક્ષણ IEDSS યોજના અને મોડેલ સ્કૂલ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી.